બનાસકાંઠાના અંબાજી નજીક પાડલિયા ગામમાં થયેલી હિંસાત્મક ઘટનાની હકીકત જાણવા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો છે કે ઘટનાની પાછળ સરકારના મંત્રી સંત્રી અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા છે, જ્યારે સ્થાનિકોનો આરોપ છે કે અનુસૂચિત 5 વિસ્તાર હોવા છતાં ગ્રામસભાની મંજૂરી વગર જમીનમાં જેસીબીથી ખાડા ખોદાયા અને અગ્રણીઓને જબરજસ્તીથી વાહનમાં બેસાડવાની કોશિશ થઈ હતી, જે કારણોસર હિંસા ભડકી હોવાનો આરોપ લગાવી રહ્યા છે। આ મામલે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ફક્ત એક તરફી એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે બંને પક્ષોની એફઆઈઆર થવી જોઈએ। તેમણે દાવો કર્યો છે કે ઉચ્ચ અધિકારીઓના આદેશથી લાઠીચાર્જ, ટીયર ગેસ સેલ અને ફાયરિંગ થયું હતું, જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। સાથે ચૈતર વસાવાએ ચેતવણી આપી છે કે આદિવાસીઓને ન્યાય નહીં મળે તો મામલો માનવ અધિકાર આયોગ, જનજાતિ આયોગ અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જશે। જે પ્રકારે 13 તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે। જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે, એમના 3 બાળકો અમારી સાથે છે। ગામના મુખી, ગામના પોલીસ પટેલ, ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે। ત્યારે સવારે 10 વાગે જેવી આખો કાફલો અહીંયા આવે છે। પહેલા તો એ લોકો જ્યાંથી પાણી પી છે કુવાને પૂરી દેવામાં આવે છે। એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે। ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં આવ્યા છો, આ વિસ્તાર અનુસૂચિત 5માં લાગે છે, પૈસા એક્ટ અહીંયા લાગુ છે, તો ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી? તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી? ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા 8 થી 10 લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે। એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે, ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવીને મારવામાં આવે છે, જેમાં 32 થી 35 લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે। ત્યારે નાસભાગ થાય છે, છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના 27 જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે। તો કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે? સાથે સાથે લોકોએ કીધું કે 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા? આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે, અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે, કર્મચારી હોય, આદિવાસી લોકો, બધા સાથે અમારી સંવેદના છે। પણ આની પાછળ કોઈ નાના લોકો નથી, આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે। અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું। મંત્રીઓ, કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે। ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ લોકોને કરીએ છીએ। એક તરફી તમે એફઆઈઆર કરી છે, 27 લોકોના નામ છે અને 500 લોકોનું ટોળું તમે બતાવ્યું છે, ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય। જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। બીજી માંગણી, અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે, એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે। જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું। અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે। જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ એસપીએ નિવેદન આપ્યા કે તીરકામઠા, ભાલા, પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે, એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા। આદિવાસી સંવાદમાં માને છે, સંવિધાનમાં માને છે, અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા 3 કલાક એ લોકો સાથે સમજૂતી કરી, પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો, ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે। તમે જુઓ આ બેન પર એ લોકો શું માંગી ખાય છે। આ એમના નાના છોકરાઓ છે, એમનું ઘર તોડી પાડ્યું છે। ઘર આજનું નહોતું, વર્ષોથી એ લોકો રહે છે, એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે। એમણે 2006ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે, તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ, સનતો આપી દેવી જોઈએ। સરકાર કેમ નથી આપતી? એટલે ઉદ્યોગપતિઓના ઈશારે કામ કરનારી આ ભાજપની સરકાર, એમના વન મંત્રીના ઈશારે, એસપીના ઈશારે અહીંયા હિંસા થયેલી છે, અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે
જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં, અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે. તો એમના ન્યાય માટે અમે જઈશું. આજે અમારી લીગલી ટીમ પણ છે. અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છે.